નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સમાચારની શરૂઆત દાહોદથી કરવી છે કે જ્યાં મનરેગા કૌભાંડને લઈને વધુ કેટલાક અપડેટ સામે આવ્યા છે। અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં ₹71 કરોડથી વધુ મનરેગા કૌભાંડના કેસમાં કિરણ ખાબડ સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે। એપીઓ દિલીપ ચૌહાણ અને ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવાને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી વિગતો છે। પોલીસ 14 દિવસના રિમાન્ડની માંગ કરશે। ગઈકાલે ઝડપાયેલા 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે। મનરેગા કૌભાંડ મામલે અગાઉ પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ થઈ હતી, તો ગઈકાલે બીજા પુત્ર કિરણ ખાબડને પણ પોલીસે વડોદરા નજીકથી ઝડપી પાડ્યો। કિરણ ખાબડે પણ 5 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યાની આશંકા છે। કુલ 35થી વધુ એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ છે, જેમાં ડીઆરડી કચેરીની સંડોવણી અંગે પણ આશંકા વ્યક્ત કરાઈ છે। તો આ તરફ વધુ એક એજન્સી માલિકની પણ ધરપકડ કરાઈ હોવાની વિગતો છે। એનજે કન્સ્ટ્રક્શનનો માલિક પાર્થ બારિયા ઝડપાઈ ગયો છે। 7 દિવસના રિમાન્ડ પર પાર્થ બારિયા છે। દાહોદ સેશન્સ કોર્ટે મંજૂર કર્યા પાર્થ બારિયાના રિમાન્ડ તેવી પણ વિગતો મળી રહી છે। તો એનજે કન્સ્ટ્રક્શનનો માલિક પાર્થ બારિયા પર ઝડપાઈ ગયો છે। 7 દિવસના રિમાન્ડ પર એજન્સી માલિક પાર્થ બારિયા હોવાની પણ વિગતો મળી રહી છે। તો મનરેગા કૌભાંડ કેસમાં વધુ કેટલાક અપડેટ કે જ્યાં કિરણ ખાબડ સહિત આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારે બીજી તરફ વધુ એક એજન્સી માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે। આપને જણાવી દઈએ, એનજે કન્સ્ટ્રક્શનનો માલિક ઝડપાયો હોવાની વિગતો છે। સંવાદદાતા પ્રિતેશ પંચાલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। પ્રિતેશ, શું અપડેટ છે આપની પાસે મનરેગા કૌભાંડને લઈને? જી, ગઈકાલે જે પંચાયત મંત્રી બચુભાઈ ખાબડનો પુત્ર કિરણ ખાબડ સહિત 4 લોકોને જે છે ઝડપી પાડવામાં આવ્યા। ત્યારબાદ મોડી સાંજે પાર્થ બારિયા કરીને જે એક એજન્સીનો માલિક છે તેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો। તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કોર્ટ દ્વારા તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આજ રોજ કિરણ ખાબડ સહિત જે અન્ય તાલુકા પંચાયતના અધિકારીઓ છે તેઓને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। 14 દિવસ જેટલા જે રિમાન્ડની માંગણી કરી શકે પોલીસ તેવી સંભાવના છે। હાલ તો આ મનરેગા કૌભાંડની અંદર એક પછી એક ધરપકડનો દોર છે તે ચાલી રહ્યો છે। બિલકુલ, આભાર પ્રિતેશ। તો એક તરફ કે જ્યાં એજન્સીના માલિકની પણ ધરપકડ કરાઈ છે, ઝડપાઈ ગયો છે, બીજી તરફ ગઈકાલે જે 3 આરોપીની ધરપકડ થઈ હતી તે બાદ પ્રધાન પુત્ર કિરણ ખાબડ પણ પોલીસ સકંજામાં આવી ગયો છે, જેને કોર્ટમાં રજૂ કરાશે।